दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है अने अमी पण मजा में है। तो जो वाग्या है रातना लगभग 2:20 थई अने मणी है ने हूँ पाणी वारती थी ने भूख लागी नती, बत्ती है भेगी अने दारिया ने हारडो लेवा आवी। मैं को लेती आवा ने पाणी पण पीती आवा। ते जो पानी बोटल भरवा तो पासी तो भूलाई गई है। हमारे पासी ત્યાં ઢુકડી જ વારતી વારતી પુગેવી લખમણ દીનો વારે અને પછી એ દીનો વારે તે દીનો ફુવાની પરવાર ન આવે। હું બપોરની ઘડીક વાર હુવે જ્યાં અને રાયતી વારા એટલે આજ રાયતી પાણી વારવાનો વારો મારો હે। એટલે આજ હવારે બપોરી હા હવારે લગભગ બપોરક થઈ ગઈ હે, મોટર હાલતી થઈ હતા એટલે મોડું થઈ ગયું હતું। તે મોડી ચાલુ કરી એટલે 10-11 વાગે ગયા તે તારથી ચાलू થઈ હતી। તે અટાણે જ હું આ રાયતી વારાતી સવાર સુધી હું વારી 4 વાગ્યા સુધી ને 4 વાગ્યાથી વળી પાછું ઢોરનું ટાણું થઈ જાય એટલે આથી હળી કાઢીને નાખું વારે વાડીવાળામાં જ હાલે પાણી એટલે એવું હે ને જો હાવ અંધારું મને બીક નથી લાગતી કે હું હે ને વારા પાણી રાયતી એટલે બીતીને જ કોઈ બધા સન્નાટો હે હાવ બધા હકની નીંદર કરીને મેં હે ને બધી આપણે આખી ઘરની લાઈટું ને તબેલાની લાઈટું ને તબેલો ને બધા તબેલામાં લાઈટું હે આખી ઓલી હે ને ભીહું હે ને મારો અવાજ સાંભળાઈ ગયો ને ચાલો આપણે જોઈએ જરાક એ ઊભ્યું થઈ ગયું આખી જોઈ મારા વાહે બધી ઊભ્યું એને હે ને અવાજ સાંભળ્યો ને કે યાર રાયતી કેવી અટાણે એટલે હાલો હે મારે હે ને 5 જ મિનિટ બાકી હે ક્યારો ભરાવામાં ફોન ભેગો લેતી જાય અને ફોનમાં બહુ નેટ તો ન બગાડાય એટલે નેટ જો અટાણે વાપરે નાખા તો પાછું દીનું વિડિયાની હુરી થાય એટલે ઓલું થાય અને લગભગ આ વિડીયો તો થોડોક મોડેરો આવીએ કે હમણાં હે ને બહુ ભીડ હે પાછું ઓલું તબેલાને તરું નાખવાનું હે ને ખેતરમાં પાણી હે અને નદીમાં પાણી ઉપડવાય પણ બહુ જ ને મેંડ્યું ને તમને કંઈ બહુ દેખાતું નહીં હોય એટલે હું સ્ટોપ કરી દા અંધારું પડવા માંડ્યું। હાલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અને ઓલો રાતનું હે ને રાતનું શૂટિંગ હતું પછી પાછું હે ને કંઈ કર્યું જ તો અટાણે જ પાછો વિડીયો લીધો થોડો અને જો ભાઈની હે ને પછી બપોર પછી વાગે ગાય હે લગભગ 3:30 જેવું થવા આવ્યું હે એમાં ઢોરનું ટાણું થયું હતું તે આયુષ ની આજ બપોરે અમી કોઈ ખાવામાં નહોતા ને ભાઈની હે ને બપોરે ખાધું નહોતું તે ભૂખ થયો તો મને કેમ હવે ચિપ્સ કરી દો નહીં કે મેં જો આ ચિપ્સ કરી દીધી કરા હું એક ઘણો થઈ ગયો ને એક કરવાનું હે પછી મારે જાવું નદી ધારો ઘૂમરો મારવાનું હે નદી મોટર હાલે જ નથી રાયતી આપણે આખી રાત આખ્યું પાછું અટાણ બપોર સુધી આવેલું તે કામ હે જોવે વાંધી કે ઉપડ્યું પાણી કે કામ હે એટલે કૂઈ હે અને પાણી હે ને એવું ગાડે પડેલું નથી જાય એવું હળે રાતી કરતું એટલે જોવા જવાનું હે ને પછી ભીહું ફેરવવાની હે પાણી કરવાનું હે ને દોવાનું ટાણું થઈ જાય હતા એટલે એવું હે અને આ ઘાડે પડે જાય ને પાણી એટલે વધારે ઉપાડી વાળું કે પરવા અમે ઓરવણા કરતા હતા ને તારે જે ઘાડે નહોતું પડ્યું એ 2 સળું હલાડવી પડી હતી એને બદલે અટાણે મગમાં જ ઘટે ગયું પાણી ને વાયુ ઉધડી દેવી અમારે પણ વાયુ વાળું કોઈ હાંભું સેટિંગ નથી આવતું અને હે બધા ગારવા વાળા એની કોઈની રાખલ હે કોઈની થોડો ગાડો થઈ ગયો છે ઊંઘામૂંઘી કરે ને એવું હે એવું ગરમ ઉતાર તો થાય એ પાણી પીવાનું ને એ કઈ ને જ ઘટે એ તો હે બોરમાં પણ મગની જ ઘુરી હે ને જો હગાની વહાણ પાણી ઘટે ગયું નાંદા કોપા હગા પૂરી વારું થયું ની મોટર ચાલુ કરવા કે કઈ હોય છે ને નીકળે ગો પાછો ને પાણી ઘટ્યા પછી ભેગું ન થાય ને એવામાં જોતાય પણ 2 જ પાણી મગમાં એક આ ફીરે જાય નાના વગરનું એક ખેતી ઓલું કરી હોતા થાય ખાડે ખાડે ફેરે હોતા થાય મોટર બીજું કઈ ન થાય એટલે એવું હે। રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મગમાં પાણી ચાલુ હોય તો ગાડે ગાડે એ દોડવાનું હે હા ભીહું પછી તડકો હે ને પાણી નવરાવવાની હોય ને એવું બધું કામકાજ હાલે નદી ઉપાડી કરી નદી ઉપાડી દોડા દોડ હે ઘડીક થાય વરે ગાડો જોવા જવું પડે હા દેખાઈ નથી ગઈ ને ઘૂમરી નથી પડતી ની હગા દીવો બળી જાય વરે પાછી બળી જાય વરે ઈ હાંધા હલાડ કરવા પડે હા કાઢવી નાખવી હા ઉપાડી વાળું એવું બધું હાલે ધમ સકર અને જ્યારે હે ને ખિસ્સા ખીસી હોય ને ત્યારે જ પાણીની ખિસ્સા ખીસી આવે નો હા મગ હારા નીકળ્યા એકદમ અસલના મગ હે તી હાવા આપણી વિચાર થાય એવા મગ હે પણ મગમાં એક જ પાણી ઘટીએ જાજુ તો ઘટત તોય ઘોર્યું
પણ એક પાણી ગઠીએ એ તો પછી કંઈ ઓલું થઈ જાય નહીં થાય તો વાવ ઘાઈ ઘાઘી કરાવ્યું વાવ્યું દારિયા તો લાગવા માંડ્યા ને હિંગું પણ બંધાવા માંડ્યું પણ તો એ માલ થાય એટલે પાણીને પછી ખીસવું પડે આખાય મગ એવા હે થારી ફેરવેલી એવા અને બહુ જ અસલના હે એટલે એવું હે તે હગો હે કે ખીસો તાર બધી કોરથી ખીસે જ આવે એ કે ને જો બિલ્લીમાં રૂપારો કોર મળે ગો અને કાલે ભરાઈવાળા એ પણ આવવાના હે ને ધનોભાઈ આવવાના હે એટલે વરે પાછું ખેતરમાંથી નેવરા થઈ જાય હું એટલે વરે પાછું કડિયા કામનું લીધું દવા સાટે લીધી ને પાણી પીવડાવી લીધું તે એ બે ફેરવાનું થઈ ગયું નેવર્યા અને એ વરે પાછું કડિયા કામનું લીધું એટલે વરે ઝીણું મોટું પાછું તો ચાલુ રહીએ નેવર્યા તા આ મળી આ વિડીયો મૂકવાની આજ પરવાર જ ન આવી કે રાઈટ આખી આવ ફોનમાં જો ઓલું કરાય એડિટિંગને તો બેટરી નહોતી રહેતી ને પાછી ખેતરમાંથી ના ઘેર આવવું તે એ ઓલું થતું હતું એટલે પછી આજ તો વિડીયો જ મારો નેતા આવ્યો મૂક્યો જ નહોતો કે કાલે પાછો મૂકી થોડીક ફ્રી થઈ જાય તો ને પાછું કામ એકલાથી બધું કામ હોય એટલે થોડીક વધારે તાણ પડે ને ખેતર ને ઢોર ને ઘર ને બધું થઈ જાય એટલે થોડીક વધારે તાણ પડે ને જ્યાં આય પણ હે ને હાવાય રમ સેટ કરીને બેઠ્યું આખી હતી એવી નવરાવ્યું પાવડો માર્યું અને ઓલી બારોબાર હે એને એનું લીહું ને પછી દાણ ભર્યું હવે સંધાઈ પડ્યું ને એટલો તડકો પડે ને તો માખીઓ બહુ જ નહીં આવે અને અમારે જ્યાં કારી હે ને એ પણ ગાભણ હે ને ઓલીની પાછું હમણાં બિદદાન કરાવ્યું કારી વાસળી હે ને એ આની 4થો મહિનો એ હે ને એની જો ને એમાંય ખાડા પાડે નાખ્યા હાવ ખાડો કરી દીધો ને એકદમનું હે ને ખરાબ આવે હાથી હાંભો પ્રકાશ પડે ને તો ને જો આમાં કાલે ભરાઈ થાહે ને ધનોભાઈ કાલે તો ધનોભાઈ હગા આમાં જ રીહે તાર થાય ને હે ઓહો આવું તારે નદી તારે હાલ ને બે જઈએ પાછા આવતા નહીં આવું તમારે હાલે ને જવું પડે હગા હે તડકો તો જો કામ કરવાનું હોય તો તડકો ન લાગે નેવર્યા હોય ને તો તડકો લાગે તી હું કાકે તડકો તો જો ને લાઇટિંગ બધામાં અસલનું કરી દીધું હગે કાલે જા કાકરી ઉપડે જાય કે માથી વાહન જાય નકર હે ને રસ્તામાં મારા બાપુ હે ને હું તમને સિકુડીઓ લગભગ દેખાડતા ભૂલે ગઈ મારા બાપુ એક દી હે ને ગાતા નથી સિકુડીઓ લેવા દેખાડ્યું કે નથી દેખાડ્યું મને કંઈ બહુ કંઈ ખબર નથી જારી અસલની મોટી લેવા બહુ જબર્યું હે સીધું વાવવાનું જ છે તેવા મંડાનું કામ પૂરું થાય ને તો પછી વાવીએ એક શંખ પુષ્પી લેવા હરેગવો લેવા ને સિકુડીઓ લેવા એ એટલું લેવા ને એક ફોન આવે ને મિત્તલ નહોતી હું ઉપાડલા જો વરે હું નદી પૂગાવી વરે આ ગડુલી પાછું સોરે હાલે મારે મોહીન ફોન હતો ને મોહી હવે વાત કરી આવી અને આ સુધી પૂગી આવી ને તડકો હોતી હાવ દડે જ પડ્યા એવો તડકો હે અને મારા દશામાનું વ્રત હતું ને તે અમે આ મારી મૂર્તિ પધરાવા આવ્યા ને મારા ભાઈ આ આવ્યો પડ્યો મોં ભરી આમ પડ્યો હતો અને મારા મા ને મારા ભાઈ બે પડ્યા હતા આતા અમારા મોટરનું ધ્યાન રાખજો ઓય તો કેસું હતા નહીં હે હા પાછો આવ્યો તો બપોરે લખમણ જોવા મારા આ તો હે ને અમારા પાડો હે એ વાહ હે અમારી મોટર તો હજી ઊંડી હે આતા હા 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 એ તો પછી જીસીબીથી કંઈક કર્યું જરમને ખબર હે ને તણી હાથી તો જરમ દેખાડજો એટલે આપણે ગાડો કરી લઈશું હા નહીંથી આકોર હે અમારે જરમ હા કેટલી કુંડી હોય હા કોઈરા બેગ ભડાકા કરાવ નાખ્યું પાછા વાઈફ દેવી હતી અમે તો ઘૂમરે હે ઉધડી હા મોટર દેખાય આ તો પાણી તો જો એક દી અમે આવ્યા તો નાખી હતી આ ખાડામાં જાય તો હજી આટલો ઓછું જાય હા
નકતા માંડવીઓનું સિઝન હોય ને જાતો હોય ત્યારે વિચાર થાય પણ આ તો પરવા આપણી ઓરવણા કરતા હતા તમે આ છળ હલાડી હતી એક જ. એ પરવા તો ઉતું પાણી હા આ હલાડવી પડી હતી જા. ખિસ્સા ખિસ્સા માણ હે કાર આવા દીધો હા પાણી પૂરું થઈ ગયું. ઠાવકો કહેવાય ને તોય હા આપણી આ ત્રીજી મોહેમ આવે છે હજી આ કોર થઈ આખી પાઇપ ભરી ઈ નહીં બે દી બધે પૂરું થઈ જાય. જો મારે આ તો કે બે દી બધું પૂરું થઈ જાય અમે આ તો દીકરી બે આખા ગામની પીડા કરીએ. ખાડે પીડ્યા પછી પાણી રીએ જ નહીં હતા. હા નદી આવી ને ત્યાં લક્ષ્મણનો ફોન હમણાં હે ને ફોનની એવી માગ નીકળી આવી. લક્ષ્મણનો ફોન બગડ્યો તે આ ધનોભાઈ હાંભો આપણો કરીએ હે ને એ ધનોભાઈ આ હાંભે જ કામ કરે તે મેં કહ્યું ધનાભાઈ પાસે થતી આમાં ને જો અમારા આકોર હે ને એટલીક રહેતી હે ઝારવું અહીં કરે નહીં મેળાવે અહીં દેખાડે જો આ હે ને અહીં પુલિયું ટેપી ને એટલે આ ભોગાવા જેવી અસલની રહેતી હે પણ કાઢવા કે ન દે અને ભરવાય ન દે લીડું હોય ને એ અને વાગ્યા હાડા શિયારક જેવું થયું હે પણ તડકોથી હાવ ફાટે પડ્યો એવો તડકો હે અને ગામ મારે આથી હે ને કંઈ સેટું ન થાય હાવ જ ઢુકડું થાય એકદમનું એટલે આ એક પુલિયું વટવાનું ને એક મારા આતાન વાડી છે એ વટવાનું બસ પછી સીધું ગામ જ છે. અને આકોરની પાઇટ ભરી એ ઉપાદીને અને આકોરની પાઇટ એક ખાલી થાય આ પાઇટ છે ને ખાલી થાય અમારવાળી અને શું લીએ ખબર નથી પડતી કામ થાય અને ફાર હોય ને તાર થાય ઘરી એર લીએ તે અમારી જ લગભગ લેતી હે જરાક જોવે એવા કાં લાઇટ ગઈ હોય ને પાછી આવી હોય એવું કંઈક થયેલ હે એટલે એર લીએ ભૂંગળી ફૂદડી પડે ને તો પછી ન ઓલું થાય મોટર બગડી જવાની બીક રહીએ. હા ફૂદડી તો નથી પડતી કામ થાય કાં કંઈ કોથરી બોથરી આવે ગઈ હોય હા ભૂંગળી જ પડે. હા જોવા આવી ને ત્યાં તો ત્યાં જે ઓલે પડતું તું જો અવાજ આવે ને એ ભૂંગળી પડે એટલે ઘૂમરી પડે ને તો શું લીએ પાણી એટલે શું અવાજ આવે તો ફાર હોય ને કે કામ થાય એ તો પાણી તો જે ઘણું દેખાય પણ તોય ઉપાધિ હે એટલે એવું હે તો હાલો આપણે ગાઈ ગાધોના ભાઈ પાસે જઈ આવીએ નકર વારે પાછું હું દોવાનું ટાણું થઈ જાય એટલે હાલી રહ્યા હું. માથે પાણી તો ઘણું હે પણ તો એર લીએ જાજા પાણીમાં હાલી હોય ને અને આ ગરનારા જેવું હે ને ત્યાંથી ગરકે જવાય અને જ્યાં એમ લીમ કાતરાયમાં લખે અને આથી ગરીકવાનું હે ગરીકવાનું જ્યાંથી એ ભગવાન સડવું વહીમું હોય જરાક અને આમાંથી હે અહીંથી જરવું અહીં કરે અહીં ગરકે અને ટેપે જવાનું હે વાકું હાલવું પડે ડોહું દવડું હોય ને તો ન સડે હગે નવા આંબાઓમાં કે અને જો હું આ પૂગે આવી હે હાંભી નદીને હાંભે કાંઠે રોડ હે ને ત્યાં રોયડી પૂગે આવી ને હાલવાનું ઓછું થાય ને એટલે હા સડે જરાક એ આમાં કાંકથી આથી સડે જવાય. આ સીધો જારેથી ભૂમિયાવદર જાય ને એ રસ્તો હે ત્યાં પૂગે આવી ફોન ઉસો મૂકી દેનું પેલા સડે જા ને જો ગામમાં પૂગે આવી અને આથી હા ભાઈ જ આપણી વાડી દેખાય આગળ દેખાય જાય વાઢીયું દેખાય જો એટલે મોટું મોટું વાઢીયું દેખાય ને આપણું ઘર હે બસ એટલો પલો હે બે ખેતરું જાડા હે. ઉઈ મારી રે કૂતરું ભાઈ તે જેને કૂતરું કર્યું ને કીનું પીટ્યું હે તમારા અંજી ખહાઈ ગયું ને જેને કૂતરું કર્યું હોય ને એને ખબર હોય જો ગુંદીમ ગુંદા આવી વાંતી કૂતરું કરડ્યું હોય ને એને ખબર હોય કે કૂતરું કરડે કામ થાય ને મને કૂતરું કરડે ગલે એટલે હું કૂતરામાંથી હદ નહીં વ્યા
ને વા હાંભું જો કે સોતન બંગલો દેખાય ને આકોર મારા મકાન દેખાય એટલો ફેર હે ને રૂપારો કાતરો હે જોતા હાવ ઢેગલા આવે પીડ્યા મલ્લકના કાતરા હે જ્યાં બધી બેહુન દાણ ભરાઈ ગયું ને વાગ્યા 5:30 દોવા બેહવાનું હતું તો તે હવે પાછું મોટર ફેરવવા જવાનું થયું નદી એટલે ઘૂમરી પડતી હતી ને તો લખમણ ઘાલો હોય કે અટાણે કે દિવસે ત્યાં ફેરવેવીએ પાછી કે રાતી ગાય ની રાતી આંકવાનું થાય તોય તો જો આયુષને મોહિયાઈ બે જાય હાલ નથી આવવું હોય તો ને મને કાતરા જડે ગયા ને હું કાતરા લેતી આવી હતી નદી મલકના અને આ લાઈટ તો વહી ગઈ આ બધા પીએ ગયા ને રિયા તારે આડું આવવું જરૂરી જ હતું ચાઈ દારિયા લાગવા માંડ્યા હે મગમાં અને આ એ ઓલો ભાઈ વારે ને ઈથી હજે આજે આખી રાત આલી હે ને તારે હેઠે પીગી હે ઓલો હાંભું જાડવું દેખાય ને હે મારો હેઠો જરાક ઝૂમ કરે ને બતાવા ઝૂમ હમણાં હે ને આ ફોન બહુ કહ્યું કરે તે ઝૂમ નથી થતું ને બહુ જ અસલ નેરવા એવી અસલ ને રહી ગઈ અવાર મગમાં આખા એક જ હરખા હે આ ઓલી દિવાલ દેખાય ત્યાંથી હે ત્યાં અહીંયા આખા ખેતરમાં આખા એક ને એક હરખા છે પાછા સડ ઉતર ના કે કાંઈ વધઘટ કે નથી થઈ હરખા ને હરખા રેગા ને પેલા બધા ઘેર પૂગેગા ને 100 વાગે ગા અમારે દોવાનું ટાણું થઈ ગયું ત્યાં દોવા બેસતા હતા હું વાહે રહી ગઈ હતી નદીથી આવવામાં ને પેલા બધા મોર થઈ ગયા હતા અહીંયા હું ત્યાં એક પ્રીતેશ હતો ને આયુષ હતો ને એક ભાઈ બીજો હતો એટલે બધા ગાતા જો ભી મારી દેખે ગઈ ને રાયડું ચાલુ કર્યું જો તો ખેતરમાંથી નદીથી આવ્યા અને નદીથી આવે અને હે બસ દવા બેહવાનું ટાણું થઈ ગયું એટલે દવા બેહી જવું અમારે અને જો ભીહું પર ઘૂમરે સડાઈ ગયું એક આની દોવાની હે ને એક એના પાછળવાળી હે એને દોવાની હે બેની દોવાની હે અને અંદરવાળી બધી બાકી છે બધી દોવાની હોય છે એટલે વિડીયો તો ઘણો બધો લાંબો થઈ જાય ને જી એમાં મારા પાછળથી હે ને હાઈ કરે એટલે આનો આવતો રે એ ને કંઈક આટા વીટા મારે હેરિયા ટાયા તે આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરે અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોમેન્ટ કરે અને આગળ પાસ કર્યા રાખો તો સારું જય માતાજી.